ગુજરાતી ટીવીમાં આ મેચનું આજનું આપણું વિશ્લેષણ કરીએ છીએ। રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને ટીમ અનબીટન હતી, હાર્યા પણ એક પણ નથી મેચ હજી સુધી। પણ કાલનો મેચમાં એક ટીમ હારવાની હતી, જે મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ હારી ગયું છે। 6 વિકેટથી 2 ઓવર પહેલા મેચ પૂરો થઈ ગયો હતો। 200 રન કર્યા પછી પણ એ મેચ બચાવી નથી શક્યા। એનું કારણ એક જ છે, વૈભવ સૂર્યવંશી, જેને 26 બોલમાં 78 રન કરીને મેચને પોતાની પકડમાં રાખી। અને જે રીતે આજકાલ રાજસ્થાન રોયલની ટીમ બેટિંગ કરે છે, એવું લાગે કે વિડીયો ગેમ રમતા રીતે જે છક્કા ચોક્કા મારે છે, પણ જે રીતનું બેટિંગ વૈભવ સૂર્યવંશી અત્યારે કરે છે એ બહુ જ વિશ્વસનીય, આનંદપ્રિય અને જોવાની પણ બહુ મજા આવે છે। હેઝલવુડનો આજે વારો હતો, સૌથી મોટા બોલર છે, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર છે અને T20ના સ્પેશિયલિસ્ટ છે। આજે એને પણ એક ઓવરમાં 18 રન હિટ કર્યા હતા, 2 ચોક્કા 1 છક્કા સાથે। અને 2 દિવસ પહેલા આપણે જોયું કે જેને જસપ્રીત બુમરાહને કેવી રીતે નેગોશિએટ કર્યા હતા અને 2 સિક્સ મારી હતી, 2 સિક્સ શાર્દુલ ઠાકુરને પણ મારી હતી। એ જ વૈભવ સૂર્યવંશી આજે 26 બોલમાં 78 રન કરીને ટીમને બહુ જ સજ્જડ પોઝિશનમાં રાખી અને મેચને જીતાડી દીધું છે 2 ઓવર પહેલા। ધ્રુવ જુરેલે 81 કર્યા 43 બોલમાં, એ પણ બતાવે છે કે 200ની સ્ટ્રાઇક રેટથી રન કર્યા, પણ આજનો દિવસ વૈભવ સૂર્યવંશીનો હતો, કારણ કે 300ની સ્ટ્રાઇક રેટથી એટલા બધા રન કરી નાખ્યા અને ટીમને બહુ ઇઝી કરી નાખ્યું અને મેચ જીતી ગયા। 201 રનનો ટાર્ગેટ આરસીબી આપ્યો હતો, પહેલું બેટિંગ કરવાનું હતું, ટોસ હારી ગયા હતા। પહેલા જ બોલે ફિલ સોલ્ટ આઉટ થઈ ગયા હતા। જોફ્રા આર્ચરની બોલમાં એક સરસ બાઉન્સર હતો, એ બાઉન્સરને નેગોશિએટ ન કરી શક્યા, આઉટ થઈ ગયા। પહેલી 2-3 ઓવર બહુ સરસ રમાણી, બહુ સ્વિંગ થતા હતા બોલ અને બહુ ક્વિક બોલિંગ કરી છે। નાંદ્રે બર્ગર, જોફ્રા આર્ચર એને બધા બહુ સરસ બોલિંગ કરી, પણ રન પણ એટલા સાથે આવતા હતા। વિકેટ કીપરની પાછળથી રન થતા, મતલબ કે વિકેટની પાછળથી, એટલે કે ફાઇન લેગમાંથી, થર્ડ મેનમાંથી રન નીકળ્યા। સ્કોર સારો હતો, વિરાટ કોહલી બહુ સારું બેટિંગ કરતા હતા, 16 બોલમાં 32 કર્યા, પણ બિશ્નોઈના ગુગલીને રીડ કરવામાં ફેલ થયા અને ક્લીન બોલ થઈ ગયા। પણ પછી રજત પાટીદારે બહુ સરસ બેટિંગ કર્યું, 40 બોલમાં 63 બનાવ્યા અને એ લોકો ઇમ્પેક્ટ પ્લેયર લેવાની જરૂર પડે એટલે વેંકટેશ અય્યર જે લાસ્ટમાં આવીને 15 બોલમાં 29 કર્યા। દેવદત્ત પાડીકલ આર્ચરનો શિકાર બન્યા, પુલ શોટ રમવા ગયા અને આઉટ થઈ ગયા। બહુ સારા કેચ હેતમાયરે કર્યા, 3 કેચ પકડ્યા મેચમાં, પણ 201 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં સારો જ કહેવાય। 200 એટલે 10 રનની એવરેજથી કરવાનું હોય, પણ જ્યારે વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ બેટિંગમાં આવે છે ત્યારે આખી ગેમ જ અલગ થઈ જાય છે। અને વૈભવે જે રીતે બેટિંગ કર્યું અને 26 બોલમાં 78 કરી, 300ની એવરેજ સાથે મેચને બહુ સરસ પોઝિશનમાં મૂકી દીધું જ્યારે એ આઉટ થયો ત્યારે। પછી આવ્યા છે ધ્રુવ જુરેલ, જેને 81 કર્યા 43 બોલમાં, અને રવિન્દ્ર જાડેજાએ 25 રન કર્યા 24 બોલમાં અને મેચને પોતાની તરફ લઈ લીધું। સૌથી વધારે સારા ન્યૂઝ એ છે કે આજે રવિન્દ્ર જાડેજા 350માં મેચ રમ્યા અને એને વિકેટમાં રોમારિયો શેફર્ડને 1 વિકેટ મળી અને 25 રન કરીને મેચમાં ટીમને મેચ જીતાડી દીધો 2 ઓવર પહેલા। રાજસ્થાન રોયલ અનબીટન આ ટુર્નામેન્ટમાં છે, આગળ જશે અને ખૂબ જ સારું પરફોર્મન્સ કરશે એવી આશા સાથે। અને વૈભવ સૂર્યવંશી જે રીતે બેટિંગ કરે છે અને આપણને જે લાભ મળે છે એ આપણને જોવા મળશે। જોફ્રા આર્ચરની બોલિંગ બહુ જ સરસ હતી। આ રાજસ્થાનની ટીમની બોલિંગ લાઇનઅપ બહુ સારી છે। નવા બોલર જે બ્રિજેશ કુમાર છે, એને પણ બહુ સારી બોલિંગ કરી હતી, એને 2 વિકેટ લીધી હતી, બહુ સારા વેરિએશન્સથી બોલ કર્યા હતા। બિશ્નોઈ પર્પલ કેપ મળી ગઈ છે, ઓરેન્જ કેપ વૈભવ સૂર્યવંશી પાસે છે, બધું અત્યારે જે છે એ બધું રાજસ્થાન રોયલ પાસે છે। તો રાજસ્થાન રોયલ ઓન ટોપ, રોયલ્સને હરાવ્યા, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી અને હવે તે લોકો ટ્રાવેલ કરશે ગુવાહાટીથી અને બીજા મેચીસ રમશે। ઓલ ધ બેસ્ટ। જે લોકો ગુજરાતી ટીવીમાં સબસ્ક્રાઇબ કર્યું છે, આ વિડીયોને આગળને જરૂર ફોરવર્ડ કરજો। હું ગોપાલ જસાપરા તમને રેગ્યુલર અપડેટ આપી રહ્યો છું ગુજરાતી ટીવી માટે, અને આ તમને સ્ટોરી ગમશે અને જો ગમે તો તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીવીને અને ખૂબ જ આગળ વધો। ઓલ ધ બેસ્ટ। આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।